રેડી પ્રભુ કરી દીધું ચાલો. ગુડ આફ્ટરનૂન બાળકો. તો આપણે MCQ ના સેશન ચાલે છે તો એમાં આગળ વધીએ. ત્રીજું ચેપ્ટર ચાલુ કરી દીધું રાઈટ. આપણે ગયા લેક્ચરમાં પણ થોડા ઘણા MCQ આપણે ડિસ્કસ કર્યા હતા અને એને જ આપણે આગળ વધારીએ. તો એક શ્રેણિક આપેલો છે a બરાબર 1 2 2 2 1 -2 એન્ડ a to b સમીકરણ a t બરાબર 9 9 સંતોષે તો 3x3 એકમ શ્રેણિક છે. તો ક્રમયુક્ત જોડ a અને b ગોતવાના છે રાઈટ. તો આપણે તો a એન્ડ at બરાબર i છે ને. સો પેલા હું a ની પહેલી હાર લખું છું 1 2 2 અને i ની કેટલામી હારમાં a અને b આવે છે at ની ત્રીજો સ્તંભ આવશે ને a to b. હા કે ના a to b સમજાય છે. આમાં આવશે તો આપણે શું કરશું પહેલી હાર પહેલો સ્તંભ લઈ લઈ. શું લઈ લઈ? પહેલી હાર પહેલો સ્તંભ સોરી પહેલી હાર ત્રીજો સ્તંભ. એ સભ્ય કોણ હશે? 0 હશે. કોણ હશે? 0 હશે. તો સિમ્પ્લિફાય કરો જીન શું આવે a પ્લસ 4 પ્લસ 2b બરાબર ને ઇઝ ઇક્વલ ટુ 0. સો a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ -4. હવે શું કરે ખબર છે? વેરીફાઈ કરી લેવાય. a ની કિંમત 2 b ની કિંમત -2 મૂકો -4 આવે. હે આવે? પેલો ઓપ્શન જુઓ a ની કિંમત 2 b ની કિંમત -1. 2 - 2 તો 0 થાય -4 થતા નથી. બીજો ઓપ્શન મૂકો -2 1 એટલે -2 + 2 એ 0 થાય. એ નથી આવતો 4 -4 નથી. 2 અને 1 મૂકો સો 2 + 2 4 થાય. એ પણ ન ચાલે. ઓપ્શન ડી મૂકો a ની જગ્યાએ -2 + 2 × -1 બરાબર -4 થાય છે. સો કયો ઓપ્શન રાઈટ તમારે? જો લાગે છે બહુ મોટો ઇક્વેશન સોલ્વ કરવા પડે પણ એવું કાંઈ કરવું નથી આપણે. ઓકે શું કરશું પહેલી હાર આમાં પછી પહેલો સ્તંભ લેવાય પણ પહેલા સ્તંભમાં abc આવતું નથી તો આપણે કયો લેવાય? ત્રીજો સ્તંભ બની જાય જેમાં abc આવશે. ક્લિયર? ઓકે નેક્સ્ટ વન. આની કક્ષા જે ફાઇનલ શ્રેણિક આવશે એની કક્ષા. સો પહેલાની કક્ષા કેટલી છે? 1×3. બીજાની 3×3. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવે? 1×3. એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 3×1 સાથે. તેનો ગુણાકાર 3×1 સાથે કરો તો જવાબ શું આવે? જવાબ બધાને ખબર છે કક્ષાઓની મેટર શું છે. પહેલાનું છેલ્લું છેલ્લાનું પહેલું બે ઇક્વલ હોવા જોઈએ. નેક્સ્ટ વન. નીચેના પૈકી કયું સત્ય છે? નીચેના પૈકી કયું સત્ય છે? પેલું સત્ય છે. સત્ય છે. વાહ ભાઈ વાહ. ખાલી નંબરિંગ હોય તો સત્ય છે. શ્રેણિકો માટે સત્ય કારણ કે ab ઇઝ નોટ ઇક્વલ ટુ ba. હો ab ઇઝ નોટ ઇક્વલ ટુ ba તો પેલું સત્ય થાય. ઓપ્શન એ સત્ય નથી કારણ કે a + b × a - b એટલે a² - b² નો આવે. એમાં ab આવે ને ba આવે એ બે ઇક્વલ થાય નહીં. ઓકે એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એ આવે. હા બી ઓપ્શન સત્ય છે. આપણે તો કયું અસત્ય પૂછ્યું છે એટલે પેલો એ અસત્ય છે એ તો ખબર છે. પછી ab ની n ઘાત અહીંયા ઇક્વલ ટુ છે. માઇનસ નથી એટલે ખોટું તમે કન્ફ્યુઝન ન કહેતા. માઇનસ છે તો ab ની n ઘાત હોય તો શું થઈ જાય? ab ની n ઘાત હોય તો શું થઈ જાય? b ની n × a ની n. એટલે આ એવું છે નહીં એટલે ત્રીજું પણ અસત્ય. ચોથું a - i × i + a માઇનસ સોરી ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ 0 0 સદિશ સોરી 0 શ્રેણિક.
ઓકે, તો આ બેનો ગુણાકાર તો કરવો પડશે. a ઇન્ટુ આઈ a ઇન્ટુ આઈ a ઇન્ટુ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ આઈ ઇન્ટુ માઇનસ આઈ સ્ક્વેર, પણ આઈ સ્ક્વેર કેટલો થાય? આઈ જ થાય. માઇનસ આઈ ઇન્ટુ a એટલે માઇનસ a. સો ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો a કેન્સલ, a સ્ક્વેર માઇનસ આઈ બરાબર 0. હા, તો કારણ કે અહીંયા પણ આ ઇક્વલ ટુ જ છે. હો, તમારે અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ, તો આ પણ કેવું છે? સત્ય છે. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ. હવે આપણે પહેલા ઓપ્શન વેરીફાઈ નથી કર્યો, એમને હવામાં વાતું કરી દીધી, તો એને બધાય વેરીફાઈ કર્યા, રાઈટ. બી ઓપ્શન એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ જે આવી તો ખબર છે, તો એને વેરીફાઈ કરી લઈ. a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, એનું સિમ્પ્લિફિકેશન કરી a ઇન્ટુ a સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી એ માઇનસ બી સ્ક્વેર. સો આવું થાય. હવે એ બી ને બી એ બી જો સરખું હોય તો ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે. એટલે બે ઓપ્શન અસત્ય થાય છે. બે ઓપ્શન એવું પણ ક્યાં કઈ કીધું છે? કોઈ કન્ડિશન કીધી નથી બાળકો. એટલે આ કન્ડિશનમાં એ અને બી બે અસત્ય થાય છે. સોરી, એ અને સી, બી ને ડી બંને સત્ય થાય છે. કઈક કન્ડિશન આપે તો વાત અલગ છે. નેક્સ્ટ વન, a પ્લસ બી એ માઇનસ ટુ બી, તો એ બરાબર શું હોય? એ ગોતવો છે પેલા, પણ આમાં મળશે કોણ? બી મળશે. જોજો કોણ મળશે? બી. અથવા તો આને બે વડે ગુણી નાખો તો એ મળી જશે ડાયરેક્ટ. સો 2a પ્લસ 2b બરાબર 2 0 2 2. અને આ સમીકરણ એમને લખી નાખીએ. a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -1 1 0 -1. બે નો સરવાળો કરી દો, કેટલો થઈ જાય? આ 3a, આ 0 થઈ જાય. અને આનો સરવાળો કરો, 2 - 1 1 0 + 1 1 2 + 0 2 2 - 1 1. એને કેટલા વડે ભાગી નાખવાના? 3 વડે. 3 વડે ભાગી નાખો એ તમારો જવાબ છે. ઓપ્શન 1/3 1/3 2/3 ને 1/3 છે. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. ડન. નેક્સ્ટ વન, જો આ શ્રેણિક હોય તો x ગોતવાનો છે. તો પેલા તો આ બે નો ગુણાકાર કરીને પહેલી હાર આખી ગોતવી પડે. તો પહેલી હાર પહેલો સ્તંભ, બે નો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ શું આવશે? 2 + 6 + 12. 2 + 6 10 10 + 12 22. સોરી 2 + 6 8 + 12 20. પેલો સભ્ય 2x + 12 + 8 એટલે 2x + 20 6 + 15 એટલે 21 + 4x. ઓકે, આમાં પેલો હજી બે હાર આવશે, પણ એ આપણે કઈ જરૂર છે નહીં. અને આનો પેલો સ્તંભ x 2 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. ગુણાકાર કરાવડાવો. 20x + 4x + 40 + 0 is equal to 0. So 20 + 40 24x is equal to -40. So x is equal to -40/24. કેટલાય ભાગ આવશે? -5/3 છે ઓપ્શન. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર. જો મેં પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ જ લીધો, બીજું કઈ લીધું નથી. નામ પણ એટલું જ લેવાનું થાય, બીજું કઈ આવે પણ નહીં. જોઈ લ્યો.
ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a હોય તો i પ્લસ a ની 4 ઘાત કેટલા થાય? i પ્લસ a ની 4 ઘાત કેટલા થાય? તો આપણે શું કરીએ, પેલા i પ્લસ a ની 4 ઘાત. તો જો મારી જેમ કોઈને સીધી 4 ઘાત ન આવડતા હોય તો આમ કરાય, i પ્લસ a નો વર્ગ ઇન્ટુ i પ્લસ a નો, ઓકે, અથવા તો વર્ગનો વર્ગ, વર્ગનો વર્ગ. જે લોકોને 4 ઘાત ડાયરેક્ટ નથી આવડતી એના માટે 4 ઘાત આવડે. કોને આવડે? જેને કયું ચેપ્ટર આવડતું 11મા ધોરણનું? હા, જે હવે નવા સિલેબસમાં તો લગભગ નીકળી ગયું. ચાલો આનો વર્ગ કરાવડાવો. i સ્ક્વેર પ્લસ 2ai, કારણ કે અહીંયા i છે એટલે ડાયરેક્ટ એવું થાય છે. ઓકે, 2ia પ્લસ a સ્ક્વેર એનો હોલ, સોરી 4 ઘાત નહીં પણ હોલ સ્ક્વેર. i સ્ક્વેર એટલે i પ્લસ 2i એટલે 2a, a સ્ક્વેર એટલે a છે એનો હોલ સ્ક્વેર છે. સો i પ્લસ 3a નો હોલ સ્ક્વેર કરાવડાવો. i સ્ક્વેર પ્લસ 6a થઈ જશે, ડાયરેક્ટ લખીએ હવે, પ્લસ 9a સ્ક્વેર. સો i પ્લસ 6a પ્લસ 9a, સો i પ્લસ 15a. ઓપ્શન છે એવો. ઓકે, આમાં તો કઈ બહુ તમારે જોવા જેવું છે નહીં. નેક્સ્ટ વન, શ્રેણિક a ને x હાર તથા x પ્લસ 5 સ્તંભ છે. એટલે આમ લખતું જવાય. જો એ શ્રેણિક છે એને x હાર આપણે આમ સ્મોલમાં લખી, ક્રોસ x પ્લસ 5 શું છે? સ્તંભ છે, રાઈટ. પછી બી ને શું છે? y હાર તથા 11 માઇનસ y સ્તંભ છે. જો એ બી ને બી એ બંનેનું અસ્તિત્વ હોય, પેલા તો એ બી નું અસ્તિત્વ ક્યારે હોય? આ બંને સરખા હોય તો. x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ, સોરી, x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ y. અને બી નું અસ્તિત્વ ક્યારે હોય? 11 માઇનસ y બરાબર x હોય તો, તથા 11 માઇનસ y બરાબર x. તો તમારે શું ગોતવાનું છે? બેના મૂલ્ય ગોતવાના છે ને. સિમ્પલ. આને x પ્લસ y સ્વરૂપમાં લખો, x માઇનસ y બરાબર -5. આને લખો માઇનસ y ના બાજુ લઈ આવો તો x પ્લસ y બરાબર 11. સરવાળો કરો, 2x બરાબર 11 માંથી 5 જાય કેટલા વધે? તો x બરાબર 3. x બરાબર 3 હોય તો y કેટલો હોય? તો એ ઓપ્શન છે. હાઉ સિમ્પલ છે, કાંઈ કન્ફ્યુઝન કરવાનું છે નહીં. ચાલો, એ બરાબર 1 1 1 હોય તો એની 100 ઘાત ગોતવાની છે. ચાલો જીને કરો બધા ટ્રાય, મને કોમેન્ટ કરો 2 મિનિટમાં જ. ઓપ્શન બી કેમ આવશે? કારણ કે એનો વર્ગ તમને શું આવ્યો? 2a. એનો ઘન શું મળ્યો? એની 4 ઘાત શું મળી? એટલે એનો મિનિંગ એવો થાય કે આ 2 ની 1 પાવર ઇન્ટુ a, 2 ની 2 પાવર ઇન્ટુ a, આ 2 ની 3 પાવર ઇન્ટુ a. 4 ઘાત છે તો 3 ઘાત, 3 ઘાત છે તો 2 ઘાત, 2 ઘાત છે તો
એક ઘાત તો એ ઘાત ની 100 ઘાત એટલે 2 ની 99 ઘાત ઇન્ટુ એ આવો ઓપ્શન આવે. પેટર્ન બને ભાઈ, રાઈટ. કઈ પેટર્ન બને છે એ આપણે જોવાની રીએ. નેક્સ્ટ વન, આ સમમિત શ્રેણિક હોય. સમમિત શ્રેણિક હોય તો શું હોય? એ અને એ ડેશ બંને કેવા હોય? સેમ. એ બરાબર એ ટી. સો 5 2x plus 3 x minus 2 x plus 1 આનું સમમિત શું થાય? 5 હે ઓકે. તો આ બંનેને સરખાવી દઈએ. 2x plus 3 is equal to x minus 2. So x is equal to minus 5. Right? x is equal to minus 5. આ તો સિમ્પલ હતું, કાંઈ એમાં હતું નહીં બહુ. જો એ ચોરસ શ્રેણિક હોય તો a minus at કેવું હોય? a minus at હંમેશા કેવો હોય? વિસમિત. અને સરવાળો કેવો હોય? બરાબર છે. તો વિસમિત શ્રેણિક હોય, જે બાય ડિફોલ્ટ તમને ખબર છે. નેક્સ્ટ, આ કેવો શ્રેણિક છે? કેમ ખબર પડે? આ 0 0 0 પછી અહીંયા 5 છે તો આ -5 છે, આ -7 છે તો અહીંયા 7 છે, આ 11 છે તો -11 છે. ઓપોઝિટ સાઇન આવતી જાય તો એ કેવો શ્રેણિક હોય? વિસમિત. જો કોઈ નો મજા આવે તો એનો એટી કરજો ને બરાબર -a આવશે તો તમે માની જાઓ કે ભાઈ વિસમિત છે. ઓપ્શન એ કરેક્ટ આન્સર આવે છે. નેક્સ્ટ વન, જો a સ્ક્વેર બરાબર a થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો i પ્લસ એની 3 ઘાત -7 ને ચાલો કરો જી. હમણાં 4 ઘાત વાળો મેં આવો કરાવડાવ્યો હતો, તમારે 3 ઘાત કરવાની છે. શું આવે જવાબ? સી. બધાને થઈ ગયો હશે એવી આશા રાખીએ, કારણ કે i પ્લસ એનો ઘન તો બધાને આવડતો હોય. નેક્સ્ટ વન, A3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો શું જવાબ આવે? 3 કક્ષાવાળો હોય તો કેટલો થઈને બહાર આવે? હા, કે ક્યુબ ઇન્ટુ a નો નિશ્ચાયક. ઓકે, મોડ નથી, ભૂલ ખાતાની. શું છે? નગર ઘણા પછી આનો જવાબ નેગેટિવ નો પોઝિટિવ કરીને લખે છે. રાઈટ. નેક્સ્ટ વન, જો એ સમિત અને વિસમિત બંને હોય, આ બંને હોય તો એટી બરાબર a અને એટી બરાબર, આ બંને પોસિબલ ક્યારે થાય? કે નો સમજાણું? સમિત હોય તો એટી બરાબર a હોય, વિસમિત હોય તો શું હોય? એટી બરાબર -a હોય. તો આ બે એટી એટી છે તો એની બેની કિંમત સરખાવી શકાય ને, કે નો સરખાવી શકાય? કારણ કે બે એટી જ છે. એક એટીની કિંમત એ, એક એટીની કિંમત માઇનસ છે. તો આ -2a આ બાજુ 2a થઈ જાય. 2a બરાબર 0. તો a બરાબર આ 0 એટલે મોટો 0 લખ્યો છે. શું કહેવાય? શૂન્ય શ્રેણિક. તો જ પોસિબલ થાય કે શૂન્ય શ્રેણિક હોય તો જ. આ તો કોના જેવું ખબર? સદિશ ચેપ્ટરમાં એક રેખાને લંબ અને સમાંતર બંને હોય, એવું કોણ થાય?
એ અને બી એકબીજાને લંબાઈ છે અને સમાંતરી છે, એવું ક્યારે પોસિબલ થાય? એ સદીશ અને બી સદીશ બે એકબીજાને લંબાઈ છે અને સમાંતરી છે, આવું બંને એક સાથે પોસિબલ થાય? ક્યારે થાય? જીરો સદીશ હોય તો ડોટ એ જીરો ને ક્રોસ એ જીરો. અરે સદીશ ની વાત કરીએ આપણે. જીરો સદીશ છે કે નહીં? બે સદીશો એકબીજાને લંબ અને સમાંતર બંને હોય, જીરો જીરો સદીશ. ક્રોસ પ્રોડક્ટ ને ડોટ પ્રોડક્ટ આના જેવું. આમાં કોઈ મિનિંગ હતો? જીરો સદીશ નો દર્શાવી શકાય? જીરો જીરો બે વખત ટપકા કરી નાખવાના. હા તો ઈ જ કહું છું ને, એ અને બી બેની વેલ્યુ જીરો જીરો સદીશ હોય તો જ ઈ શક્ય થાય, બાકી શક્ય થાય નહીં. એના જેવું છે આ સમિત અને વિષમિત બંને તો જ સાથે આવે. ઓકે ચલો, એ આપ્યો છે ને એનો સ્ક્વેર ગોતવાનો છે. એનો સ્ક્વેર ગોતતા બધાને આવડે? કરો ટ્રાય. એ ઇન્ટુ એ કરો જીને મલ્ટીપ્લિકેશન ભાઈ. અને આ 1/2 નડતો હોય 1/2 બહાર કાઢી નાખજો તો ઘણો સહેલો થઈ જાય દાખલો. બરોબર ને? 1/2 ઇન્ટુ 1/2 કેટલા થઈ જશે? 1/4. હવે તમારે ગુણાકાર ખાલી આનો જ કરવાનો રહ્યો. અને આનો ગુણાકાર શું થાય? મોઢે આવડવો જોઈએ. 2 2 2 2 અંદર ગુણાકાર કરી દો તો 1/2 1/2 1/2 એ પોતે જ આવ્યો ને, એટલે કે ઓપ્શન સી જ આવ્યો ને. હા કે ના? ઓકે આગળ વધીએ. નેક્સ્ટ વન, પી ની કક્ષા આપીશ તમને. કેટલી આપી છે? વાય ની કક્ષા આપીશ તમને. કેટલી આપી છે? પી ક્રોસ 3. અને ડબલ્યુ ની કક્ષા આપીશ તમને 3 ક્રોસ પી. સો પી વાય, પી અને વાય નો ગુણાકાર કરો એટલે કેટલી કક્ષા થઈ જાય? પી વાય ની કક્ષા કેટલી થઈ જાય? બોલો તો ભાઈ. 3 ક્રોસ 3 પ્લસ ડબલ્યુ વાય. ડબલ્યુ ની જોવાની પેલા, પછી એની પણ 3 ક્રોસ 3. ઓકે. સો પી તમને કેવો કીધો છે? ગમે લ્યો, કઈ ફેર પડશે? પણ આર નો લઈ શકાય, પછી ઝેડ નો લઈ શકાય, નેગેટિવ નો હોય ને. -2r -2 સ્તંભ એવું હોય નહીં. તો શું આવશે ભાઈ? ગમે લ્યો, પી બિલોંગ્સ ટુ નેચરલ નંબર. કારણ કે આર ની સંખ્યા પોઝિટિવ હોય, નેગેટિવ હોય નહીં. ચાલો નેક્સ્ટ વન, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3 કક્ષાવાળા શ્રેણિકોની કુલ સંખ્યા. તો ટેક્સ્ટ બુક નો સવાલ છે. 512. કારણ કે કેટલા સભ્યો બને 3 ક્રોસ 3 માં? 9 સભ્યો. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 9 વખત 2 ની 9 ઘાત 512. આમાં ક્વેશ્ચન બીજો બનાવું છું. 0 1 2 નો ઉપયોગ કરીને 3 ક્રોસ 3 વાળા કેટલા બને? કયો જીને મને શું આવે? મીન્સ કે તને આ ફોર્મ્યુલા સમજાતું નથી બેટા. ક્યાં ક્યાં ઘટકોનો ઉપયોગ કરીને કીધો મેં? 0 ને 1 તો 2 ની 9 ઘાત આવી. 0 1 2 નો ઉપયોગ કરો તો કેટલા સભ્યો થયા? 3. તો 3 ની 9 ઘાત આવે. કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ,
હજી આપું છું, સાંભળજો બધા. 0 અને 1 નો ઉપયોગ કરીને 2 ક્રોસ 2 વાળા કેટલા શ્રેણિક બને? ડન, સમજાય? તો હવે MCQ આવી શકે. નેક્સ્ટ, ફરીથી આ દાખલો આવ્યો, પણ આ ટાઈપનો આજ નથી, પણ આવો છે કંઈક. પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરાવડાવો, શું થશે? પહેલી હાર પહેલો સ્તંભ x -5, આ તો 0 થઈ જાય, -2. પહેલી હાર બીજો સ્તંભ -10. પહેલી હાર ત્રીજો સ્તંભ 2x -5 -3 એટલે -8, બરોબર ને? એનો ગુણાકાર x 4 1 સાથે અને જવાબ આવશે 0. સો x² -2x -40 +2x -8 is equal to 0. સો x² આ કેન્સલ, -48 આ બાજુ આવે તો +48. 48 નું વર્ગમૂળ શું થાય? 16 × 3 = 48. 4√3 ± હોય તો ± કરી નાખજો. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય છે. ડન છે. ગુણાકાર સિમ્પલ આવડવા જોઈએ, શ્રેણિકમાં બીજું કાંઈ હોય નહીં. જો એ આપેલો હોય અને એ ઇનવર્સ, આ તો બહુ લેન્ધી મેથડ ન થઈ જાય? હા કે ના? કંઈક શોર્ટકટ હોવું જોઈએ. 2 × 2 છે છતાં હાલો તમને મજા આવશે કે કઈ પ્રોબ્લેમ નહીં પડે. અચ્છા, આનો આજ ક્વેશ્ચન 3 × 3 માં MCQ પૂછે, 4 માર્કનો હે ભાઈ, 4 માર્કનો. તો શું કરવું પડે? ગણવો પડે, આખો ગણવો નહીં પડે. જોજો 3 × 3 ની હું અત્યારે જે શોર્ટકટ 2 × 2 માં તમને આવડશે, સિમ્પલ છે. A ઇન્વર્સ બરાબર 1/A નો નિશ્ચાયક * adjoint of A. પણ એ નો કરવું હોય તો A અને A ઇન્વર્સ નો ગુણાકાર કેટલો આવે એ ખબર છે? I. A અને A ઇન્વર્સ નો ગુણાકાર કેટલો આવવો જોઈએ? I. ઓકે, A અને A ઇન્વર્સ નો ગુણાકાર I આવવો જોઈએ. પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરો તો 8 -8 0. પહેલો સભ્ય શું આવે? 1 આવવો જોઈએ ને, નો આવ્યો. સમજાય છે? સમજાવું. પહેલી હાર પહેલો સ્તંભ, જવાબ શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ, પણ આવ્યો 0. તો ચાલે. શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. પહેલી હાર પહેલો સ્તંભ કરો જીને, 8 × 16 એટલે 1/2. 1/2 -2. 2 જતા ને ત્યાં શું હતું? હા, -2. અહીંયા 1/2 અને -8/16 એટલે -1/2 છે. આમાં આવશે એટલે I 0 થયો. આ પણ ચાલે નહીં. આમાં કરો 8 × 16 એટલે 1/2 -2 +1/2. જવાબ શું આવ્યો? 1. ખ્યાલ આવે છે? તો કયો આન્સર આવતો હશે? સી આન્સર આવતો હશે, રાઈટ? આટલું જ કરવાનું થાય. તો 3 × 3 માં 3 હારનો ગુણાકાર કરવો તમને અઘરો પડે નહીં. સમજાય છે? તો જો 3 × 3 માં ઇન્વર્સ પૂછે તો આ શોર્ટકટ છે. હા, 2 × 2 માં તો ડાયરેક્ટ ગોતી લેવાય, એ અઘરો પડે નહીં. નેક્સ્ટ વન, જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો A + A' બરાબર I થાય. A + A' બરાબર I થાય તો sin આલ્ફા + sin આલ્ફા, A અને A' બંનેનો પહેલો સભ્ય કોણ હોય? sin આલ્ફા જ હોય. પહેલો સભ્ય A' નો પહેલો સભ્ય sin આલ્ફા અને I નો પહેલો સભ્ય કેટલો હોય? 1. સો 2 sin આલ્ફા બરાબર 1. તો sin આલ્ફા બરાબર 1/2 ક્યારે હોય? ડન. જોવો જીને, ક્યાંય તકલીફ પડે તો મને કયો.
રેડી? નેક્સ્ટ વન. ચાલો, ગુણાકાર શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. 2 × 2 છે એટલે ડાયરેક્ટ કરીએ તો કઈ પ્રોબ્લેમ છે નહીં. આમાં તો ડાયરેક્ટ કરીએ. આનો એનો નિશ્ચાયક શું થશે? 6 + 8 એટલે કે 14. ઓકે, સો A ઇનવર્સ બરાબર 1/14 અને આને ચેન્જ કરી નાખીએ 3 2 2 - 4. આ ઓપ્શન છે કે ઓકે ને? ડન છે. ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન. જો શ્રેણિક x and y માટે x + y બરાબર આ, x - y બરાબર આ, તો બેનો સરવાળો કરો જે આવે તમારો જવાબ. કારણ કે બેનો સરવાળો કરો એટલે આ બાજુ 2x થશે અને આ બાજુ સરવાળો કરો 10 0 2 અને 8. ઓકે, નેક્સ્ટ વન. શ્રેણિક A અને B માટે જો A' બરાબર આ છે, B' બરાબર આ છે, તો B એનો ડેશ કીધો છે ને તમને. B એનો ડેશ એને સેપરેટ આપો તો શું થઈ જાય? A' B' થઈ જાય. તમારે કઈ અલગ આને પાછા ઓલા કરવાની જરૂર છે નહીં. 1 2 3 અને 4 3 2 બેનો ગુણાકાર કરી નાખો. પેલી R પેલો સ્તંભ. અચ્છા, શું કીધું છે એ આવશે જોજો. આ 3 × 1 છે, આ 1 × 3 છે, તો જવાબ શું આવે? 3 × 3. આ 3 × 3 કેવો શ્રેણિક કહેવાય? પતી ગયો તો જવાબ. ગુણાકાર કરવાનો છે, ખાલી કક્ષાઓ જ જોવાની હતી. ડન. નેક્સ્ટ વન. A + A' બરાબર I હોય તો આલ્ફા. હે 2 cos α = 1, cos α = 1/2, આલ્ફા બરાબર π/3. કારણ કે આ વખતે સાઇન ની જગ્યાએ કોસ હતું, તો ગોખેલા MCQ માં આવું ન કરતા. નેક્સ્ટ, A 3 × 2, B and C 2 × 3 શ્રેણિક હોય તો A - BC એ ખાલી જગ્યા શ્રેણિક છે. હજુ એની કક્ષા કેટલી છે? 3 × 2. આ B અને C ની કક્ષા સરખી હોય તો B - C ની કક્ષા પણ શું હોય? 2 × 3 હોય. તો B નો જવાબ કેટલા બાય કેટલા નો આવે? હે? ડન. રેડી ને? ઓકે, નેક્સ્ટ. કોઈ પણ શ્રેણિકો A અને B માટે આમાંથી કોણ સત્ય છે? ચાલો કયો જીને મને. સત્ય. કોઈ પણ શ્રેણિકો A અને B માટે હંમેશ માટે આ સત્ય છે. હંમેશ માટે A અને B નોટ ઇક્વલ ટુ જોઈએ. હંમેશા નોટ ઇક્વલ ટુ હોય. કોક વાર ઇક્વલ ટુ હોય. A અને B નો ગુણાકાર 0 જ આવે. એવું ન આવે. આપેલ પૈકી એક પણ તમને એમ થાય નોટ ઇક્વલ ટુ જોઈએ. દર વખતે નોટ ઇક્વલ ટુ ન હોય. કોક એવું એક્ઝામ્પલ તો આપણી પાસે ફિટ બેસે જ કે જ્યાં AB ને B ઇક્વલ ટુ આવે. તો આપણે તેવું પૂછ્યું હંમેશ માટે આ 3 માંથી એકય સત્ય. દર વખતે ઇક્વલ ટુ એવું જરૂર નથી, ક્યારેક નોટ ઇક્વલ ટુ આવે. દર વખતે નોટ ઇક્વલ ટુ એવું જરૂર નથી, ક્યારેક ઇક્વલ ટુ આવે. રાઈટ. અને બે નો ગુણાકાર હંમેશા 0 હોય એવું પણ જરૂરી નથી. ચાલો, એનો વર્ગ ગોતવાનો છે. એટલું તો મને ગોતી આપો બધા ભાઈ. ઓપ્શન ડી. રાઈટ. કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. નેક્સ્ટ વન. શ્રેણિક એ કેવો શ્રેણિક છે? એકમ શ્રેણિક છે? નથી, કારણ કે તો બધા સભ્ય 1 હોવા જોઈએ. પછી વિકર્ણ શ્રેણિક છે? હા, વિકર્ણ શ્રેણિક છે. અદિશ સમિત શ્રેણિક છે? કેમ નથી સમિત શ્રેણિક? આનું ટ્રાન્સપોઝ કરો તો એ પોતે ને પોતે જ આવે ને. એનું ટ્રાન્સપોઝ કરો તો એ પોતે જ આવશે. એટલે કેવો છે? એ સમિત છે. આ સમિત વિસમિત ઓપ્શન કાઢી નાખો તો એની પર્ટિક્યુલર કેટેગરી કઈ આવે? કઈ વ્યાખ્યા ના સેટિસ્ફાય કરે છે? 4 ઓપ્શન હું બીજા આપું, જોજો. એક તો એકમ તો છે જ, પછી
અધિશ્રેણિક છે, વિકર્ણ શ્રેણિક છે, કેવો શ્રેણિક છે? વિકર્ણ છે, પણ વિકર્ણની હજી આગળ વધીને એક ઓપ્શન આપ્યો હોય તમારે વિકર્ણ શ્રેણિક. અધિશ્રેણિક નથી. શું કામ? અધિશ્રેણિક ક્યારે? બધા સભ્ય સમાન હોય તો આ કયો શ્રેણિક છે? વિકર્ણ શ્રેણિક છે. નેક્સ્ટ વન, ખાલી જગ્યા આ શ્રેણિક આવી ગયો. ચાલો પાછો. શું કામ વિસમિત થાય? કારણ કે આ 0 0 0 પેટર્ન બધાને ખબર હશે. -5 તો એનું વિરોધી 5, 8 તો એનું વિરોધી -8, 12 તો એનું વિરોધી -12. ધેરફોર એ કેવો થઈ જાય? વિસમિત થઈ જાય. રાઈટ. નેક્સ્ટ વન, જો a બરાબર 2 -1 -1 2 હોય અને i2 × 2 નો એકમ શ્રેણિક હોય તો એનો વર્ગ બરાબર શું થાય? એનો વર્ગ બરાબર શું થાય? એનો વર્ગ આપણે ગોતવો પડશે પેલા બાળકો. એનો વર્ગ ગોતવો પડે આપણે. 2 -1 -1 2 ઇન્ટુ 2 -1 -1 2. ચાલો ગુણાકાર કરાવડાવો. પેલી હાર પેલો સ્તંભ. 4 + 1 5, -2 -2 -4, -2 -2 -4, 1 + 4 5. સો આમાંથી કોનો જવાબ આવે છે? બધા ઓપ્શન આપણે ચેક કરવા પડશે. બધું નથી કરવાનું. એને 4 વડે ગુણો. 8 8 - 3 5 આવે છે. ઓકે, અત્યારે ઓપ્શન એ સાચો થાય. સમજાય છે? એના પેલા ઘટકને 4 વડે ગુણો. 4 દુ ને 8 -3. આઈનો પેલો ઘટક 1 જ હોય એટલે 8 - 3 કેટલા થાય? 5 આવે છે. અત્યારે હાલ પૂરતો ઓપ્શન એ સત્ય છે. હજી કોઈક બીજો આવશે તો બીજો ચેક કરવો પડશે. આમાં ચેક કરીએ. 3 દુ 6, 6 - 4 2 થાય, 5 થાય ના, એટલે ઓપ્શન બી તો નીકળી જ ગયો. a - i a 2 2 - 1 નો આવે. a + i 2 + 1 બરાબર ને? એ પણ નથી આવતો. કોણ ઓપ્શન આવ્યો? 4a - 3i બરાબર આ જવાબ આવશે. જોજો 5 - 4 - 4 5. અને આઈ નો આવડે તો ચિંતા ન કરાય. આપણી પાસે ઘણો ટાઈમ રહ્યો. કયો ટાઈમ રહ્યો બળકો? હા, માર્ચ પછી. હા, એટલે જ ટાઈમ હોય ને. એપ્રિલ, મે, જૂન, જુલાઈ આવા ગુણાકાર સરવાળા ન આવડતા હોય એના માટે તો. કારણ કે આ વખતે ગવર્મેન્ટ 3 સબ્જેક્ટમાં તમને પાછી ટેસ્ટ આપવા દેશે. ઓકે, આ સમમિત શ્રેણિક હોય તો આ બંને ઇક્વલ થાય. બરાબર ને? 2x - 3 બરાબર x + 2. સો x બરાબર 5. નેક્સ્ટ વન, નીચેના પૈકી કયું સત્ય નથી? આ લંબ શ્રેણિક છે. એ ડેશ લંબ શ્રેણિક છે. ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 1. એનો વ્યસ્ત શ્રેણિક મળતો નથી. ડિટર્મિનન્ટ ઓફ a = 1, cos² + sin² = 1. કારણ કે આનો ડિટર્મિનન્ટ ઓફ a એટલે એનો નિશ્ચય એક જ હો ભાઈ, બીજું કાંઈ નથી પૂછ્યું. cos² θ + sin² θ = 1. નેક્સ્ટ વન, નીચેના પૈકી કયું સત્ય છે? એ સમિત હોય તો b' ab સમિત છે. એ સમિત હોય તો b' ab વિસમિત છે. એ વિસમિત હોય તો b' ab સમિત છે. આપણે ચેક કરીએ. પેલા એને કેવો લઈ લઈ? સમિત છે. એ t બરાબર a, એટલે પેલા બે ઓપ્શન ચેક થઈ જશે. રાઈટ. b' a b કેવું છે? b' a b એનો આપણે ડેશ લઈએ. સો આટલાને ભેગો રાખું. a b નો ડેશ અને b' નો ડેશ. રાઈટ. a b નો ડેશ એટલે શું થાય? b' a ડેશ અને b. a ડેશ બરાબર તો શું છે? a. સો b' a b કેવું આવ્યું? સમિત છે. જો એ સમિત હોય તો b' a b કેવું છે? બાકીના ઓપ્શન તમારે ચેક કરવાના છે. એ કઈ સાચા તમારે વધારે આવતા હોય તો મને કહેજો. નેક્સ્ટ, જો એ ચોરસ શ્રેણિક હોય તો a × a' સમિત હોય, a + a' વિસમિત હોય, a × a' વિસમિત હોય કે a - a' સમિત હોય? a - a' સમિત હોય. તો આમાંથી ઓપ્શન કયો સત્ય થાય બાળકો?
આ બે તો ખોટા જ છે. એ પ્લસ એ ડેશ સમિત હોય અને એ માઇનસ એ ડેશ વિસમિત. આ તો ઉલટું જ આપ્યું છે એટલે ઓપ્શન બી ને ડી તો નીકળી ગયા. હવે ચેક કરવાના કોણ રહ્યા? એ ને એ ડેશ. સો એનો આપણે આખાનો ડેશ લઈ લઈએ. ઓકે, સો એ ડેશ નો ડેશ ઇન્ટુ એ ડેશ. શું આવ્યું? એ ડેશ નો ડેશ શું થાય? એ શું આવ્યું? એ ઇન્ટુ એ ડેશ કેવો આવ્યો? ઓકે, તો આપણે આ જ બે નોંધ લખેલી છે એટલે આના ઉપર જ ફોકસ કરીએ. ગમે ને એકને ધરારથી સાચું નથી પાડવું. સરવાળો સમિત હોય, બાદ બાકી બે ઉલટું આપ્યું એટલે બી ને ડી તો જવા જ દો. આ બે માંથી એક સત્ય થાય. આ બે તો કોમન છે, એનો ડેશ લઈ લ્યો, ખ્યાલ આવી જાય. રાઈટ, તો કેવું થશે? સમિત. કોણ? એ ઇન્ટુ એ ડેશ. નેક્સ્ટ વન, એ સ્ક્વેર બરાબર એ, બી સ્ક્વેર બરાબર બી, એ પ્લસ બી નો વર્ગ બરાબર એ પ્લસ બી હોય તો એ બી બરાબર, કઈક પ્રશ્નોમાં ભૂલ છે અહીંયા, બરાબર ન હોવું જોઈએ. એ બી બરાબર બી એ બરાબર, હા જોઈ લઈ, ચાલો કંઈક થતું હશે તો. બરાબર, આનો વર્ગ કરાવડાવો એટલે એ પ્લસ બી ઇન્ટુ એ પ્લસ બી બરાબર એ પ્લસ બી. એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી. ઓકે, એ સ્ક્વેર બરાબર શું છે? એ. સો આ બંને કેન્સલ. એ સ્ક્વેર એટલે એ, બી સ્ક્વેર એટલે બી, કેન્સલ. વધ્યું શું? એ બી પ્લસ બી એ બરાબર 0 સદીશ. હવે એને શું કીધું છે? એ બી બરાબર બી એ. હકીકતમાં એને પ્રશ્ન શું પૂછવો જોઈએ? અહીંયા આપણે જે હતું ને ડાઉટ, એ આવી ગયો. એ બી પ્લસ બી એ બરાબર કેટલા થાય? કેટલા થશે? 0. ખ્યાલ આવી ગયો? અહીંયા કઈ એરર હતી? બે વખત બરાબર તો ન આવે. તો એ બી પ્લસ, અહીંયા શું કરી નાખવું પડશે આપણે? એ બી પ્લસ બી એ બરાબર શું આવશે? 0. ડન બાળકો. નેક્સ્ટ વન, ચલો 3a બરાબર આ છે, એ ઇન્ટુ એ ડેશ બરાબર આઈ, તો એક્સ અને એક્સ પ્લસ વાય